દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. આ જે વસ્તુ કીધું ને સાહેબે, માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, હું એક વસ્તુ એવું કહીશ કે સાહેબ તમારી વાત 100% સાચી, પણ ગ્રાઉન્ડ લેવલે બધી જ વસ્તુ બિલકુલ બેકાર છે. હમણાં સુરત 3 વખત ડૂબી ગયું. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઘૂસી જાય છે, બરાબર છે. ડાંગ જિલ્લો આખો ડૂબી ગયો હતો હમણાં. અમદાવાદમાં ઠેકાણા નથી, ગટરના પાણી બેક મારે છે. ગાંધીનગરની હાલત, જે જગ્યાએ તમારી વિધાનસભા છે, જે જગ્યાએ તમે બેસો છો, એના આજુબાજુના બસ સ્ટેન્ડ બધા પાણીથી ભરાઈ જાય છે. આજુબાજુ નકરી ગંદકી છે એકદમ. તમે જે ગાંધી મંદિર બનાવ્યું, ગાંધી મંદિર સરગાસરનો જે બાયપાસ રોડ છે, એ છેલ્લા લગભગ 7 થી 8 મહિનાથી બન્યો નથી. લોકો ખાડામાં જઈ રહ્યા છે, એ રોડ ઉપર ખાડામાં જઈ રહ્યા છે. કેટલા એક્સિડન્ટ થઈ ગયા અત્યાર સુધીમાં. આ હકીકત છે અત્યારે હાલમાં ગુજરાતની. અને તમને એવું લાગ્યું કે હવે થોડુંક સત્તામાં 19-20 થવાની તૈયારીમાં છે, કેમ કે હવે ઇલેક્શન આવશે 2027નું, એટલે તમને એવું લાગ્યું કે હવે થોડુંક કડક થવું પડશે, ઉપરથી પ્રેશર આવી ગયું, હે ને સાહેબ? બાકી જય હિન્દ, જય ભારત.